એક તરફ ભારતીય જનતા પાર્ટી જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે, બીજી તરફ રૂપાલાનો ગામે ગામમાં વિરોધ થઈ રહ્યો છે. રાજા રજવાડા ઉપર રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં છે, તો ભાજપના નેતાઓ આ રોષને ખાળવા માટે યેનકેન પ્રકારેણ પ્રયત્નો કરી રહ્યા છે. એવામાં અમરેલીમાં પણ દિલીપ સંઘાણીએ રાજપૂત સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ભાજપે રૂપાલાને બદલવાનો ઇનકાર કર્યો હોવાથી ગુજરાતની તમામ 26 બેઠકો પર પાર્ટીની હાર સુનિશ્ચિત કરવા માટે ટોચના રાજપૂત નેતાઓની ગઈકાલે બેઠક યોજાઈ. કરણસિંહ ચાવડા, પ્રવક્તા સંકલન સમિતિના, એમણે એવું કહ્યું કે ભાજપે 24 કરોડ રાજપૂતોને ગ્રાન્ટેડ લીધા છે. જો ભાજપને રાજપૂતોની જરૂર નથી તો અમને પણ એની જરૂર નથી. અમે ફક્ત રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતમાં ભાજપના તમામ ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કરીશું. મત એ અમારું શસ્ત્ર છે. રાજપૂત મહિલાઓએ પણ સમગ્ર ગુજરાતમાં ભૂખ હડતાળના કાર્યક્રમો શરૂ કર્યા છે અને 7 મેના મતદાનના દિવસ સુધી આંદોલન યથાવત રહેશે. જ્યારે ભાજપ વિરુદ્ધ 5 ઝોનમાં ધર્મરથ પણ કાઢવામાં આવશે. સાથે એવું પણ કહ્યું કે પાટણ, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને જામનગર બેઠક પર ભાજપને ભારે નુકસાન પહોંચાડીશું એવો અમને વિશ્વાસ છે. એવામાં ચર્ચામાં રહેતી અમરેલી બેઠક પર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ લાઠીના નારણગઢ ગામમાં રાજપૂત સમાજના લોકો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો. ભાજપના લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં કાર્યક્રમ હતો, જેમાં ધારાસભ્ય જનક તળાવિયા સહિતના નેતાઓ હાજર રહ્યા. રાજપૂત મહિલાઓ, પુરુષો, યુવાનો પણ આ કાર્યક્રમની અંદર હાજર હતા. કાર્યક્રમની અંદર સંખ્યા ઓછી હતી, પરંતુ દિલીપ સંઘાણીએ રાજપૂતો સાથે સંવાદ કરી એમને મનાવવાનો પ્રયાસ કર્યો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો પ્રસંગ એમણે કહ્યો પોતાના સંબોધનમાં અને રાજા રજવાડાઓના બલિદાનની વાત પણ કરી. સાંભળીએ દિલીપ સંઘાણીને. આ ખેડૂતને ખબર નહોતી કે આઝાદી આવી ગઈ છે, કારણ કે ગામડાઓમાં એ સ્થિતિમાં એટલું શિક્ષણ ત્યારે નહોતું, પણ એ ત્યાં પહોંચ્યા તો મારા સાહેબે વિચાર્યું કે આ રાજની નીતિ છે, મારે એના બળદ આપવા જોઈએ. આઝાદી આવી ગઈ હતી, રાજ સોંપાઈ ગયું હતું રજવાડું, એટલે બળદના પૈસા આપીને, ટિકિટ વાળાના પૈસા આપીને આ રાજ ક્યારેય જાતિનું ઓળખ સંમેલન ત્યારે સર્વે સમાજનું સાર્વજનિક સંમેલન. આજે પરિસ્થિતિના આધારે, પક્ષની સૂચનાના આધારે રાજપૂત સમાજનું બક્ષીપદનું ઓળખ. તો એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનો વિરોધ કરવાની અને ચૂંટણીમાં અસર પડે એવી ક્ષત્રિયોની રણનીતિ, તો બીજી તરફ ભાજપના નેતાઓ ક્ષત્રિય સમાજના લોકો સાથે સંવાદ સાધી આ આક્રોશને ઠંડો પાડવા અથવા તો રોષને ખાળવાના પ્રયાસો કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજની તીવ્ર નારાજગી વચ્ચે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર અચાનક રાજકોટ દોડી ગયા હતા. કાલાવડ રોડ પરની એક હોટલમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે મીટિંગ યોજી. જામનગરમાં પણ એમણે મીટિંગ યોજી હતી. બીજેપીના જે સૂત્રો છે એના કહ્યા પ્રમાણે આ બંને નેતાઓએ નારાજ ક્ષત્રિય સમાજના લોકો સાથે વિમુખ ન થવા અને નિરંતર સંવાદ જાળવી રાખવા સલાહ આપી. બંને આગેવાનો એવું પણ કહ્યું કે જે પણ ક્ષત્રિય સમાજના લોકો નારાજ થયા છે એ આપણા જ પરિવારના સભ્યો છે, એમને દુઃખ થયું હોય તો સમજાવટના પ્રયાસ ચાલુ રાખો, પણ આપણાથી વિમુખ ન થવા જોઈએ. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે અને બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તમામ નેતાઓને સલાહ આપી રહ્યા છે કે ક્ષત્રિયો નારાજ છે પણ આપણાથી વિમુખ થવા જોઈએ નહીં, કારણ કે જો વિમુખ થશે તો ભારતીય જનતા પાર્ટીને મોટી અસર થશે. તમે આ મુદ્દે શું માનો છો? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.